ઘણું દુઃખ થાય છે સમજ્યા. ઘરમાં ઘરનો દાણો ને ભૂખા તરસ્યા જો શેરીવાળા ખાવાનું દે તો અમે ખાવી છીએ, નકર ભૂખા હોઈ જઈએ છીએ સમજ્યા. કોઈને આગળ પાછળ સહ નહીં, અમારી ભાઈ કમાવાવાળું નથી. બે દીકરા હતા, બે આ એક દીકરો આવો છે ને એક દીકરો જતો રહ્યો. અત્યારે અમને ઘણું દુઃખ થાય છે. અમારી પરિસ્થિતિ એવી છે, નો રડવાનું આવતું હોય ને તો આપણે રડવાનું આવો સમજે સાહેબ. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરેન્દ્રનગરની અંદર હતા અને આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી, ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીએ અને પરિવારની મદદ કરવાની કોશિશ કરી. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો બા, શું નામ છે તમારું? મારું નામ હંસાબેન સુરેશભાઈ પરમાર. અને તમારું ભાઈ? ભાવેશ સુરેશભાઈ પરમાર. તો શું તકલીફ પડી રહી છે બા અને પરિવારમાં કોણ કોણ છે? એવું છે સાહેબ, એના પપ્પા જતા રહ્યા, પછી મારો દીકરો તળાવમાં પડીને મરી ગયો. પછી અમારી પાસે અત્યારે કોઈ છે નહીં. અમારે જો બાબાનું એક્સિડન્ટ થયું છે, ગાડી યારે ભટકાણું, એનું ઓપરેશન કરાવવાના માન પૈસા કાંઈ કર્યા ને. પછી આ તકલીફમાં એ છે કે અમારે કોઈ કમાવાનું નહીં, નોકરી મારા પગ રહી ગયા, ઉતારી નાખ્યા, ખાવાનો દાણો ઘરમાં છે નહીં. આવી મજબૂરીમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ સમજ્યા. કોઈ અમારી આગળ પાછળ છે ભાઈ ભાગ્યા, કોઈ ધ્યાન દેતા નથી, કોઈ ધ્યાન દેતું. આટલા છોકરાનું ઓપરેશન કરાય ને તોય સાહેબ કોઈ ખબર પૂછવાય નથી આવ્યા. એવી અમારી પરિસ્થિતિ છે અત્યારે. શેનું ઓપરેશન કરાવ્યું છે તમારા દીકરાને? અને શું કહેવાય, એક્સિડન્ટ થયું તો અહીં આ પાછલો નળો આખો ભાંગી ગયો, તૂટી ગયો છે અહીંથી આયા સુધી. હરિયા નાખેલા છે, પ્લેટો નખાવેલી છે, પ્લેટોનો સ્ક્રૂ બધા નાખેલા છે. ટીબી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. શું થયું હતું? એટલે એક્સિડન્ટ થયું હતું સાહેબ. મારી મારી સાયકલ હતી અને મારે ફૂલ આવતો હતો, મને ઉડાઈને વયો ગયો. પછી ને આવી હાલત થઈ છે? પછી આ હાલત થઈ મારી આવી. દુઃખ તો ઘણું થાય સાહેબ. હવે શું કરીએ, અમારી પાસે કોઈ સહન નથી, માણસો કે નથી બીજા હગાવાલા કોઈ. શેરીવાળા બટકું રોટલો દે ને તો અમે ખાધા ભેગા થાવી. કોઈ હાંજનું દઈ જાય, હવાનું દઈ બધું ગટું આપી જાય તો અમારે ખાઈ લેવી છે જેવું હોય. ચાના પૈસા કે દૂધના પૈસા સાહેબ નથી અમારી પાસે. તમારી ઉંમર શું છે બા? મારી ઉંમર 45-50 છે. એના પપ્પાને 15 વર્ષ થયા મરી ગયા. મારો છોકરો તો હાજો પૂરો 22 વર્ષનો તળાવમાં નાવા ગયો ને ડૂબી ગયો. મોટો બાબો 4 દિવસે તેની લાશ મળી એમના તળાવમાંથી. ગયો 9 વર્ષ થયા સાહેબ. હજી 12માની વિધિ એની નથી કરી, નથી પાણી પાયું. અને મારા નાનો બાબો છે એને મગજની તકલીફ થઈ ગઈ છે 4-5 વર્ષથી સાહેબ સમજાય. અત્યારે એ કામ કરી શકે એવી હાલતમાં છે ને હું કામ કરી શકું એવી હાલતમાં સૌ નહીં. હવે અમારે ખાવું પીવું ખરું સાહેબ, શું કરીએ? એટલા અમે જો તમારા વિડીયા જોયા અને તમને ફોન કર્યા સાહેબ. તો અત્યારે ઘરનું ગુજન કઈ રીતના ચલાવશો બા? આ શેરીવાળા દઈ જાય, ક્યારેક દઈ જાય કે હા વજેર ઘટ્યું દઈ જાય ને તો અમે ખાઈ લેવીશ બે માં દીકરો. કારણ કે આપણે કમાવાની પોઝિશન જ નથી તો પછી ક્યાં જાવ? એવી મજબૂરીમાં જીવી રહ્યા છે સમજાય. એટલે મહેરબાની મદદ કરો, તમારી મહેરબાની. બીજું શું સાહેબ, અમે કઈ ગરીબ માણસ કહો. જેટલી બધી ખરાબ પરિસ્થિતિ છે તમારી ઘરમાં એક અન્નનો દાણો નથી. તમને ડબ્બા ખેલો ડબ્બા બતાવું સાહેબ. તો બા અત્યારે તમારી પાસે કોઈ નોકરી કે તમારા દીકરા પાસે કોઈ નોકરી નથી? ના, કોઈ નથી. બે માં દીકરા ક્યાંય નથી જતા, ઘરે છીએ. 6-7 મહિના થયા આવી રીતે તકલીફમાં જીવી છીએ. 7-8 મહિના થયા. તો તમે કઈ કામ નથી કરતા ભાઈ? હું કામનું પૂછવા જાઉં ને પ્લેટું નાખી છે ને તો આમ કક અવાજ આવે છે, એટલે કામની ના પાડે છે કે તને કામમાં લઈ જાવી તો બીજી રીતે આવું થાય તો અમારી પર લબ્જા આવે ને. ખેતીવાડીનું કામ કરવા જવું, અહીંયા વજન ઉચકવું, પગ આમ વળે ને તો મારું શું કરવું? એટલે મને ના પાડી દે. મજૂરીમાં હું 300માં કામ કરતો હતો. હાજો હતો ત્યાર કરતો હતો. હજી એક્સિડન્ટ થયો એટલે આવી હાલત થઈ ગઈ છે? હા, એક્સિડન્ટ થઈને એટલે આવી હાલત. એવી હાલતમાં છે સાહેબ, શું કરીએ હવે? છોકરો ક્યાંય જાય કે નહીં, હું ક્યાંય જાય શકું એવી નથી. મારા પગ રહી ગયા, ઉંમર પ્રમાણે હાલી શકું તો શ્વાસ ચડવા માંડે છે. એ મજબૂરી છે અમારી. અને હાજો હતો ત્યારે જતો હતો, અત્યારે ક્યાંય નોકરી અસા કરી નથી જતો. એટલે મદદ કરો તો તમારી મહેરબાની સાહેબ. બીજું શું? તો હાલમાં શું મદદની જરૂર છે બા? અનાજ પાણી, પછી આ કંઈક એવું અમારે બે માં દીકરાનો ધંધો થાય એવું કંઈ કરી દો તો તમારી એવો આભાર. કેમ કે હું આટલો જવાનની મને મારું હું આ કમાવાવાળો હોય, મમ્મી ભૂખા હોય તો આપણા પેટમાં આત્મો ન બળે. એ વાત બી સાચી છે. તો આવી પરિસ્થિતિ થવાનું કારણ શું તમારી?
કંઈ ના એક્સિડન્ટ થયું ને ત્યાંથી આ મારી ગયું, બીજું કંઈ નહીં. એટલે એક્સિડન્ટના કારણે આવી હાલત થઈ છે. હા હા. ભગવાન મોત આપો ને કાલ કરતા આજ લઈ લે ને તોય હાર કેમ એવી એવું હાલત વિચારો છે. છો? પણ આવી શું આવી જિંદગી જીવી ફાયદો શું? તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળતા છે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. બાએ કીધું એ પ્રમાણે કે છેલ્લા 8 મહિનાથી અમારે આવી પરિસ્થિતિ છે જ્યારે શેરીના લોકો અમને જમવાનું દઈ જાય છે ત્યારે અમે 2 ટાઈમનું જમવાની વ્યવસ્થા કરીએ છીએ. અત્યારે અમારા ઘરમાં એક અન્નનો દાણો પણ નથી. મારો દીકરો છે, મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે ત્યારથી આવી હાલત છે અને માનસિક બીમારી સાથે પણ એ પોતે લડી રહ્યો છે. અત્યારે મારો દીકરો કંઈ કામ પણ નથી કરી શકતો અને એક્સિડન્ટ થયું છે એના કારણે પગમાં પ્લેટ નાખેલી છે. અત્યારે કોઈ પણ પ્રકારનું કામ કરી પણ નથી શકતો અને ગમે ત્યાં કામ ગોતવા જાય છે તો એને કોઈ નોકરી પણ નથી આપતું, કારણ કે એને માનસિક દવા ચાલુ છે, કોઈ એના મગજનો વિકાસ નથી, એના કારણે એમને કોઈ કામ પણ નથી આપતું અને આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહી છે. અને બાએ કીધું એ પ્રમાણે કે આજે મારી ઉંમર થઈ ગઈ છે, મારા ગોઠણ ચાલતા નથી, એના કારણે આજે અમને કોઈ નોકરી પણ નથી આપતું. આજે મારે નોકરી તો કરવી છે પણ આજે અમને કોઈ કામ નથી આપતું, એના કારણે અમે આજે ભૂખ્યા રહીએ છીએ. તો દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ, આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા લોકો પણ 2 ટાઈમની જમવાની વ્યવસ્થા કરી શકે. તો અત્યારે આપણી પૂરી ટીમ આ પરિવારને કંઈક એવી વ્યવસ્થા કરાવી દેશે કે આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું તે બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં પરિવારને બહુ મોટી રાહત મળશે. તો બા કેવું લાગે છે આજે રાશન આવ્યા પછી? સારું સારું ખાવાનું તો થયું ને, બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં. તારા પડ્યું હોય તો ઘરમાં બહાર રોટલા 2 ઘડીને ખવાય ને, એટલે મહેરબાની તમારો ખૂબ ખૂબ આભાર. અને બા આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીરવભાઈ મોદી, જે અમદાવાદના રહેવાસી છે. આજે નીરવભાઈ મોદીના પૂરા પરિવાર તરફથી તમને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નીરવભાઈ મોદીનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે નીરવભાઈ મોદીને કંઈ કહેવા માંગતા હોય તો? એમને ખૂબ ખૂબ આશીર્વાદ અને 100 વર્ષના જીવન, એમને ખૂબ ખૂબ આશીર્વાદ અમારા, કારણ કે અમે હાવ નિરાધારના ના અનાજ પાણી દેવરાય તમારી મહેરબાની. તો ભાઈ કેવું લાગે છે આજે? મને ઓકે, હાવ સારું. અનાજ આવ્યું ને પછી હેલ્પ થઈ કે ના કંઈક છે. અને આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો? એમને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, મારે અભિનંદન. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ નીરવભાઈ મોદી, આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશની માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ નીરવભાઈ મોદી. આજે સારું લાગે છે, કારણ કે અમે શેરીમાં માંગીને ખાતા હતા, એની કરતાં તમે એમના આટલું અનાજ પાણી દેવરાયું, તો તમારો ખૂબ ખૂબ આભાર. અને માતાજીમાં તમને જાજુ દે ને આ મોદીભાઈને જાજુ દે બાપા. અમે એવા દિલથી આશીર્વાદ દઈશ. થેન્ક યુ સો મચ બા. હવે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તમારે બહુ મોટી રાહત મળશે. હવે તમારે કોઈ પાસે માંગવું નહીં પડે. હવે તમે જ જાતે રસોઈ બનાવીને તમારા ઘરનું ગુજરાન ચલાવી શકશો. ઠીક છે, કઈ વાંધો નહીં બા. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો.